જય અંબે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય 1.5 પૂરું કરેલું આપણા માટે ખાસ અગત્યનું હતું. ચાલો મિત્રો, આજે ત્યાંથી આપણે આગળ વધીએ. આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે હવેનો જે ટોપિક છે આપણો નિયમ છે ઘાત ઘાતાંકના નિયમો. તો ચાલો એની અંદર આપણે આગળ વધીએ. ઘાત ઘાતાંકના નિયમો, પહેલા નિયમો જોઈ લઈએ, પછી આપણે એના દાખલાઓ જોઈશું. ઘાત ઘાતાંકના નિયમો. એની અંદર પહેલો નિયમ એવો છે કે a raised to m into a raised to n. એટલે મતલબમાં આ a છે આધાર કહેવાય છે અને m છે તેની ઘાત છે. આ આધાર છે અને આ n તેની ઘાત છે. બંને પદ ગુણાકારની અંદર છે, જોઈ શકો છો બંનેનો આધાર સરખો, બંને પદ ગુણાકારમાં તો ઘાતનો સરવાળો થાય a raised to m plus n. ફરીથી એકવાર આધાર સરખો, બંને પદ ગુણાકારમાં તો ઘાતનો સરવાળો થશે. ચાલો એને રિલેટેડ બે ઉદાહરણ લઈ લઈએ. આ પહેલો નિયમ છે. તો અહીંયા હું આવું લખું, ધારો કે 2:2 2:4. જોઈ શકો છો આધાર સરખો તો ઘાતનો સરવાળો કરો તો 2:2 + 4 બરાબર 2:6 જવાબ આવશે. ધારો કે અહીંયા આવું લખું 3 ની -1 ઘાત * 3 ની -5 ઘાત. બંનેનો આધાર સરખો, બંને પદ ગુણાકારમાં તો ઘાતનો સરવાળો થાય તો અહીંયા આવશે -1 + -5 એટલે પ્લસ માઈનસ માઈનસ -1 -5 એટલે એની જગ્યાએ લખાય -6. તો આપણો આ પહેલો નિયમ થઈ ગયો. કયો? આધાર સરખો, બંને પદ ગુણાકારમાં તો ઘાતનો સરવાળો થશે. એવી જ રીતે આપણે બીજો નિયમ લઈએ. a raised to m છેદમાં a raised to n. બંનેના આધાર સરખા તો ઘાતની બાદબાકી થશે. ચાલો બાદબાકી થાય તો અહીંયા લખાશે a raised to m minus n. આ આપણો થઈ ગયો બીજો નિયમ. આ છે બીજો નિયમ. જોજો આધાર સરખો, બંને પદ ભાગાકારમાં તો ઘાતની બાદબાકી થાય. એને રિલેટેડ બે ઉદાહરણ લઈ લઈએ. ધારો કે અહીંયા ઓલું 2:4 છેદમાં 2:2. આધાર સરખા તો ઘાતની બાદબાકી કરો. આની ઘાત તો કે 4, છેદની ઘાત તો કે 2. 4 માંથી 2 જાય તો 2, 2 ની 2 ઘાત એટલે 4. બીજું ઉદાહરણ લઈ લઈએ. અહીંયા ઓલું 2:-3 છેદમાં 2:-5. ચાલો થોડું એવું ધ્યાન રાખવાનું છે. આધાર સરખો એટલે 2:-3, નિયમના માઈનસ, છેદની ઘાત છે -5. 2:-3 માઈનસ માઈનસ પ્લસ 5. 5 માંથી 3 જાય તો અહીંયા આવશે 2:2, આનો જવાબ આવશે 4. તો આ થઈ ગયો આપણો બીજો નિયમ. પહેલો નિયમ હતો ફરીથી એકવાર, આધાર સરખો, બંને પદ ગુણાકારમાં તો ઘાતનો સરવાળો થાય. આધાર સરખો, બંને પદ ભાગાકારમાં તો ઘાતની બાદબાકી થાય. ત્રીજો નિયમ લઈએ. ત્રીજો નિયમ એવો છે a raised to m raised to n. ઘાતની પણ ઘાત હોય તો બંને ઘાતનો ગુણાકાર થાય a raised to m. ઘાતની પણ ઘાત હોય તો બંને ઘાતનો શું થાય? ગુણાકાર થાય. એને લગતું ઉદાહરણ લઈએ. ધારો કે અહીંયા લખું 5:2:3. તો અહીંયા ઘાત કેટલી? 2 અને 3, બંનેનો શું થાય? ગુણાકાર. 2 × 3 એટલે એ લખાય 5 ની 6. ધારો કે જો અહીંયા આવું લખું 5:2 ઘાતની પણ ઘાત તો એનો ગુણાકાર થાય તો 2 × 1/2. આની જગ્યાએ 2 કેન્સલ થઈ જાય તો આની જગ્યાએ કેટલા લખાશે? 5 લખાશે. એટલા માટે ત્રીજો નિયમ આપણો કયો થઈ ગયો? ઘાતની પણ ઘાત હોય તો બંનેનો શું થાય? ગુણાકાર થાય. ત્યારબાદ નેક્સ્ટ નંબર 4 લઈએ. જો અહીંયા a raised to -m લો, a raised to -m લો તો આની જગ્યાએ આની મતલબ એવો થઈ ગયો a ની માઈનસ ઘાત છે. જો આ માઈનસ ઘાતને પ્લસ કરવી હોય તો ક્યાં લઈ જવામાં આવે છે? છેદમાં. ક્યાં લઈ જવામાં આવે છે? છેદમાં. અથવા તમે આવું પણ લખી શકો છો, જો a raised to m હોય તો એની જગ્યાએ શું લખાય? 1/a raised to -m. છેદમાં લઈ જાવ એટલે માઈનસ, આને ઉપર લાવો તો પ્લસ. આ પ્લસ છે, ઉપર લઈ જાવ એટલે માઈનસ થશે. એટલે બે એકનું એક જ થશે. ઉદાહરણ તરીકે આપવું હોય તો આપણે લખી દઈએ. ધારો કે હું એવું લખું 2 ની -2 ઘાત. 2 ની -2 ઘાત. ઘાત ઋણ છે એટલે છેદમાં જશે એટલે કેમ થઈ જાય? ધન થઈ જાય. પણ જો હું એવું લખું 3 ની 4 ઘાત લખું તો આને લખવું હોય તો 1/3 ની -4. બે એકનું એક જ થશે.
તમે આ લખો કે આ લખો, કારણ કે આ માઈનસ ઘાત છે ઉપર આવશે એટલે પ્લસ થશે. પ્લસ તો ઓલરેડી આપણી પાસે ડાબી બાજુમાં છે, એટલા માટે આપણો થઈ ગયો ચોથો નિયમ. ચાલો તો મિત્રો આપણે આ 4 નિયમને આજે સ્વાધ્યાય ભણવાના છીએ. તે જે સ્વાધ્યાય મેં તમને કીધું તો આપણા માટે ખાસ અગત્યનું છે સ્વાધ્યાય 1.6, જે અત્યારે નાનું એવું સ્વાધ્યાય છે, પરંતુ આ 4 નિયમોને આધારે કામ કરશે. કયા 4 નિયમો ફરી એકવાર આપણે જોઈ લઈએ. આધાર સરખો, ઘાતનો સરવાળો, આધાર સરખો, બંને પદ ભાગાકારમાં તો ઘાતની બાદબાકી, ઘાતની પણ ઘાત તો એ બંનેનો ગુણાકાર, અને આને કહેવાશે વ્યસ્તનો નિયમ. ઘાત ઘાતાંક માટે વ્યસ્તનો નિયમ. જો આ માઈનસ ઘાત હોય તો સામેની બાજુ છેદમાં જાય, અહીંયા પ્લસ હોય તો સામેની બાજુ માઈનસ થાય. આ પ્લસ છે તો છેદમાં જશે એટલે માઈનસ થશે. ચાલો આને રિલેટેડ આપણે એક સ્વાધ્યાય ભણીએ. સ્વાધ્યાય 1.6 નો પ્રશ્ન નંબર 1. સ્વાધ્યાય 1.6 પ્રશ્ન નંબર 1, કિંમત શોધો. કિંમત શોધો. એમાં પહેલો દાખલો 64 ની 1/2. 64 ની 1/2. સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ કે 1/2 એટલે એને વર્ગમૂળ કહેવાય. શું કહેવાય? વર્ગમૂળ કહેવાય. તો વિચારો 64 એ કોનો વર્ગ છે? તો કે આપણે જાણીએ છીએ 8 નો વર્ગ. 8 નો વર્ગ આ તો આપણી પાસે છે, એટલે ઘાતની પણ ઘાત એટલે એનો ગુણાકાર થઈ ગયો 4. એટલે આ 2 2 કેન્સલ. તો આપણી પાસે 8 ની 1 ઘાત એટલે જવાબ કેટલો લખાશે? 8 લખાશે. ત્યારબાદ બીજું લઈએ. બીજું આપણને આપ્યું છે 32 ની 1/5. 1/2 એટલે વર્ગમૂળ. જો 1/3 હોય તો ઘનમૂળ, 1/4 હોય તો ચતુર્થમૂળ, 1/5 છે એટલે આપણે પંચમૂળ કહી શકીએ. તો વિચારો 32 એ કોની 5 ઘાત છે? 32 એ કોની 5 ઘાત છે? સ્વાભાવિક છે 2 ની 5 ઘાત છે. 1/5 તો છે, 5 5 કેન્સલ. તો આપણી પાસે 2 ની 1 ઘાત વધે તો જવાબ કેટલો લખાશે? 2 લખાશે. ત્યારબાદ ત્રીજું લઈએ. 125 ની 1/3. 1/3 એટલે મિત્રો ઘનમૂળ કહેવાશે. માટે 125 એ કોનું ઘનમૂળ છે? તો કે 5 ની 3 ઘાત ગુણ્યા 1/3. 3 3 કેન્સલ. તો 5 ની 1 ઘાત એટલે જવાબ લખાશે 5. આ થઈ ગયો આપણો પ્રશ્ન નંબર 1. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 સાદુરૂપ આપો. સાદુરૂપ આપો. એની અંદર પહેલો દાખલો છે 9 ની 3/2 ઘાત. 9 ની 3/2 ઘાત. થોડુંક આપણે આને છૂટું પાડીએ. 3 ગુણ્યા 1/2 તમે લખી શકો. બંને એકનું એક જ છે. હવે વિચારો અહીંયા વર્ગમૂળ આવી ગયો આપણી પાસે. એટલે 9 એ કોનો વર્ગ છે? તો કે 3 નો વર્ગ. એટલે 3 નો વર્ગ. આની ઘાત હતી એટલે આની ઘાત સાથે પણ ગુણાકાર થાય. તો સ્વાભાવિક 2 2 કેન્સલ. 3 ની 3 ઘાત એટલે જવાબ લખાશે 3 નો ઘન 27. ત્યારબાદ આપણે આગળ લઈએ. દાખલા નંબર 2 તરફ જઈએ. 32 ની 4/5 ઘાત. તો અહીંયા લખાશે 32 ની 4 ગુણ્યા 1/5. 1/5 એટલે પંચમૂળ. 32 એટલે 2 ની 5 ઘાત ગુણ્યા 4 ગુણ્યા 1/5. સ્વાભાવિક રીતે 5 5 કેન્સલ. 2 ની 4 ઘાત. 2 2 4 2 8 2 16 જવાબ આવશે. ત્યારબાદ ત્રીજું લઈએ. 16 ની 3/4 ઘાત. 16 ની 3/4 ઘાત. 16 ની 3 ગુણ્યા 1/4 ઘાત. એટલે ચતુર્થ મૂળ આવ્યું. તો 16 એ કોનું ચતુર્થ કોનો 4 ઘાત છે? તો કે આપણે સ્વાભાવિક રીતે 2 ની 4 ઘાત. 3 ગુણ્યા 1/4. 4 4 કેન્સલ. તો 2 નો ઘન. 2 નો ઘન એટલે કેટલો જવાબ આવશે? 8 આવશે. ત્યારબાદ ચોથું લઈએ. 125 ની -1/3 ઘાત છે. માઈનસ ઘાત આવે એટલે છેદમાં જશે એટલે કેવી થાય? પ્લસ થાય. તો ચાલો પહેલા આપણે એ કરી લઈએ. છેદમાં લઈ લઈએ. 1/125 ની 1/3 ઘાત. તો 1/, અહીં ઘનમૂળ આવ્યું. ઘનમૂળ એટલે 5 નો ઘન રેઝ ટુ 1/3. બંનેનો ગુણાકાર તો 3 3 કેન્સલ. જવાબ આવશે 1/5. અહીંયા 5 ની કેટલી ઘાત કહેવાય? 1 ઘાત કહેવાય. પરંતુ એને ઉપર લઈ જાવ તો કેટલી થાય? 5 ની -1 ઘાત. તમે જવાબમાં મિત્રો આ લખશો તો એ સાચું છે, આ લખશો તો પણ
સાચું જ છે. ત્યારબાદ આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 3 તરફ જઈએ. પહેલો પ્રશ્ન, બીજો, ત્રીજો. પ્રશ્ન નંબર 3 સાદુરૂપ આપો. સાદુરૂપ આપો. એની અંદર પહેલો દાખલો 2 into 2 raised to 2/3 into 2 raised to 1/5. ચાલો આપણે થોડીક વાર પહેલા એક નિયમ ભણી ગયેલા હતા. આ બંને પદ ગુણાકારમાં છે, બંનેના આધાર કેવા સરખા, તો ઘાતનું શું થાય? સરવાળો થાય. કયો નિયમ હતો? એકવાર ખાલી યાદ કરી લઈએ. a/m * a/n બરાબર a/m + n. પહેલો જ નિયમ આપણે આજે ભણી ગયા છે. તો બરાબર છે. તો આધાર સરખો તો ઘાતનો સરવાળો. તો અહીંયા લખી દઈએ આધાર સરખો તો ઘાતનો સરવાળો. ઓકે, ચાલો. તો અહીંયા લખાશે 2 raised to, આપણે 5 તેરી 15 લસા લઈ લઈએ તો 5 2 10, 3 1 3, 5 તેરી 15. તો આનો જવાબ લખાશે 2 raised to 13/15 13/15. ચાલો એ જવાબ આવશે. ત્યારબાદ બીજો દાખલો લઈએ. બીજા દાખલામાં આપણને એવું કીધું છે 1/3/3 ઓકે, એટલે આ બંને પદ ભાગાકારમાં છે તો ઘાત તમે સેપરેટ આપી શકો છો. તો 1/7 એટલે 1 જ લખાય. 1 ની ગમે એટલી ઘાત એટલે 1 જ આવે. 3 ની ઘાતની પણ ઘાત થશે એટલે ગુણાકાર થવાનો છે સ્વાભાવિક. નિયમ યાદ કરી લઈએ. a/m બરાબર ઘાતની પણ ઘાત બંનેનો ગુણાકાર થાય છે. તો અહીંયા લખાશે 3 ની 21 ઘાત. 1/3 ની 21 ઘાત છે ઉપર જશે એટલે માઈનસ થશે. ત્રીજો દાખલો લઈએ. આની અંદર 11 ની 1/2 ઘાત છેદમાં 11 ની 1/4 ઘાત. જોઈ શકો છો આજે આપણે ભણ્યા એમાંથી બીજો નિયમ છે આધાર સરખો ઘાતની બાદબાકી કરીશું. આધાર સરખો બંને પદ ભાગાકારમાં તો ઘાતની બાદબાકી 1/2 માઈનસ 1/4. ચલો આગળ વધીએ. તો લસા લઈ લઈએ 4 લસા લઈએ તો 2 માંથી 1 જાય તો 1. તો જવાબ આવશે 1/4 એટલે 11 ની 1/4 થશે. ત્યારબાદ આની અંદર ચોથો દાખલો છે નાનો એવો. ચોથો દાખલો 7 ની 1/2 ગુણ્યા 8 ની 1/2. 7 ની 1/2 8 ની 1/2. મિત્રો આ એક નિયમ પણ છે. જો ઘાત બંને આધારની ઘાત સરખી હોય તો આધારનો પણ ગુણાકાર થાય. આ તો ઘાત તો એમ જ રહેશે, કારણ બંને આધારની ઘાત કેવી સરખી, એ તો એમ જ રહેશે. આધારનો ગુણાકાર 5 + 6. તો જે જવાબ આવશે વર્ગમૂળ છે. 1/2 એટલે વર્ગમૂળ. તમે આવી રીતે પણ લખી શકો છો વર્ગમૂળમાં 56. ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 21 તરફ આગળ વધીએ. મિત્રો ઉદાહરણ નંબર 21 છે. આપણે આજે પ્રશ્ન 3 ભણ્યા છે, પહેલો, બીજો અને ત્રીજો. તેને રિલેટેડ છે. ટ્રાય કરજો. ખાલી રકમ લખી આપું છું. ઉદાહરણ નંબર 21 એની અંદર પહેલો દાખલો સાદુરૂપ આપો. સાદુરૂપ આપો 2/2/3 into 2/1/3. બીજો દાખલો 3/1/5/4. ત્રીજો દાખલો 7/1/5/7/1/3. ચોથો દાખલો 13/1/5 into 13/1/5. ઓકે મિત્રો, ચાલો તો આ સાથે આપણું સ્વાધ્યાય 1.6 પણ પૂરું થયું છે. તો ફરીથી આજે આપણે જે ઘાત ઘાતાંકના નિયમો ભણ્યા છીએ એને ફરીથી હું એકવાર તમને રિવિઝન કરાવી દઉં કે જેથી તમે ભૂલાય નહીં. આપણે આજે જે ભણ્યા છીએ તે કંઈક આ રીતે છે. ઘાત ઘાતાંકના નિયમો કંઈક આ રીતે છે. જોજો a/m એટલે આધાર સરખો બંને પદ ગુણાકારમાં તો ઘાતનો સરવાળો થાય. ત્યારબાદ a/m ના છેદમાં a/ એટલે ભાગાકાર છે. આધાર સરખો બંને પદ ભાગાકારમાં તો ઘાતની બાદબાકી થશે. અહીંયા આધારની ઘાતની પણ ઘાત છે તો બંને ઘાતનો ગુણાકાર થશે. અને અહીંયા વ્યસ્તનો નિયમ લગાડ્યો છે. માઈનસ ઘાત હોય તો છેદમાં
છેદમાં જશે એટલે પ્લસ, પ્લસ ઘાત હોય તો છેદમાં જશે એટલે માઈનસ. અહીં આપણે પાંચમો નિયમ ઉમેરી દઈએ જે આપણે દાખલાની અંદર આપણે આવી ગયેલો હતો તે. બરાબર છે? ચાલો એ નિયમ કયો હતો? તો કે જોજો a⁻m * b⁻m એટલે એનો મતલબ એવો થશે આધાર જુદા જુદા છે પણ ઘાત કેવી છે? સરખી છે. તો ⁻m આધારનો ગુણાકાર. ઓકે મિત્રો, ચાલો